ગોવિંદ જય જય ગોપાલ જય જય. હમણાં જ આપણા ગામની પાદરે ગુરુ રામાનંદ આવી પહોંચશે. એમના સમયમાં જરાય કચાશ રાખશો નહીં. ગુરુજી આપણે આંગણે આવી પહોંચ્યા. બોલો ગુરુ રામાનંદ નો જય. બોલો ગુરુ રામાનંદ નો જય. અલે છોકરા, આ ચામડાનો ગંધાતો ભારો લઈને માર્ગમાં ક્યાં ઉભો? મારા હારાએ ગુરુ રામાનંદના જ સમય વખતે જ અપશુકન કરાવ્યા. અલે સાંભળતો નથી તે તો ગામનું પાદર ગંભી માર્યું. આગળ જોઈ ને મારો છૂટી લાકડી. અલે કહું છું ઉપાડ, તારો ભારો ઉપાડ. અને તો ગુરુનો મારે ગભરાવ્યો. ભારો ઉપાડ. અરે ખેંચ જલ્દી કર, નહીતર માર ખાઈશ. ઉપાડ, કહું છું જલ્દી ઉપાડ. અલે ક્યાં જાય છે? મદદ કરવા. એને અડાય તો અભડાઈ જવાય. ઉપાડ, તારો ભારો ઉપાડ. બોલો ગુરુ રામાનંદ નો જય. ગુરુ રામાનંદ નો જય. ગુરુ રામાનંદ નો જય. અરે જીવા ભગત. અરે મુખી બાપા, એ આવ્યો બાપા આવ્યો. શું વાત છે બાપા? કઈ મને અટાણના પોરવા યાદ દો. તમારા લખણે સંભાળવા પડ્યા. પણ અમારો કઈ વાત કરો બાપા. એલા ગામમાં કોઈ સાધુ સંત પધારે ત્યારે આમાન્ય રાખવી તો દૂર રહી, પણ કઈ આગતા સાગતા તો કરતા જાવ એમને. પણ બાપા અમારો કઈ અપરાધ થયો એની વાત કરો તો ખબર પડે ને. શું ખબર પડે? બાપનું કપાળ. તારા ભત્રીજાએ માર્ગ વચાડે ગંધાતા ચામડા નાખી ગુરુ રામાનંદનું સામયું ઓભળાવ્યું. બાપા રોહિયો તો હજી છોકરું છે, એને વર્ણાવળની ખબર ન પડે બાપા. ખબર ન પડે તો ખબર પાડજો. અને ફરીથી જો થયું છે તો ગામમાં રહેવું ભારે થઈ પડશે. પછી કહેતો નહીં મેં ચેતવ્યો નતો. હા પાછો સામો આવ્યો તે તો આખું ગામ ગંધાવી માર્યું. મારા પિતા તારે પાપે તો મારે ગામ છોડવું પડશે. લોકો જ્યારે જોવે ત્યારે તારી મંડાણી જોવે. ભોગ લાગ્યા મારા કે તારા મા બાપ મરી ગયા, તારી ફરજ મારે ઘરે વળગાડ થયા. હાલ હાલ. અરે જો હવે પૂછ્યા વગર ઘરની બહાર જો પગ મૂક્યા છે ને તો ધ્યાન રાખજે, સમજો? હાલ. અરે આ કેટલા દિવસથી જોઉં છું આ રોજ કામ પડતું મૂકે તો ક્યાં હાલો જાસ? આજ તો તને ખાવાનું આપું તો મને કહે ખાવાનું નહીં આપું. બેસ મારા ભૂખ. રતન, ઝટ ખાઈ લે. શું વિચાર કરે છે? ભૂખી રહીશ તો અડધી રાતે ઉઠીને કહીશ કે માં ભૂખ લાગી છે, ખાવું છે. રોયા લે આ રોટલો ને ખાઈ લે. તે ખાધું રતન? લે કર વાત. તું ભૂખ્યો હોય અને મને રોટલો કેમ ભાવે? એમ કેમ બને? તું તો સાવ ભલકણો છે. તને ખબર નથી આપણું સગપણ થઈ ગયું છે. મોટા થશું એટલે લગન થશે પછી તો તારે મારા હાથના જ રોટલા ખાવા પડશે ને. રતન, એ રતન. ઉઠે કુંભકર્ણ ના દીકરા ઉઠ હવે. આ કુંડમાં પાણી કોણ ભરશે? તારો બાપ. જા ભર્યા પાણી. અલા તો સૂત્ર. અલા અમે તો આપણને નદીને બેવને અપનાવ્યા. સાચું છે. અલા શિવશંકર, આ હલકી વારના એમ નહીં માને. મારો મારો એને મારો 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 મોટો મોટો લઈ મારે. ભાઈઓ અને બહેનો, આપણા અહોભાગ્ય છે કે ગુરુ રામાનંદ આપણે આંગણે પધાર્યા છે.
એમના ઉદ્દેશની વાણી આપણે આચરણમાં ઉતારીશું તો આપણા સૌનું કલ્યાણ થશે. આજથી 7મા દિવસે ગુરુદેવ સૌને સનાતન ધર્મની કંઠી બાંધશે. ભાઈઓ ભાઈઓ, સંત વાણીના અમૃત પીતા પહેલા એ વિચાર કરી લેજો કે એ અમૃત પીશો તો ખરા, પણ એ જીરવાશે કે નહીં. માનવ જાતથી મોટો ધર્મ કોઈ નથી. બ્રાહ્મણ અને શુદ્ર, ક્ષત્રિય અને વૈશ્ય, અને ત્યાં સુધી કે જળ અને ચેતન, એ બધાનો સર્જનહાર એક જ છે. તો ભાઈઓ અને બહેનો એ યાદ રાખજો કે મંદિર, મસ્જિદ, કુરાન, ગીતા, રામ, રહીમ એ બધા નામો નોખા નોખા છે, પણ બધાની જનતા એક જ છે. સાંભળો ભાઈઓ, એક જ સૂરજ, એક જ ધરતી, એક જ પવન ને પાણી, ઘટ ઘટનો ઘડનારો એક જ, એને પારખી લ્યો પીછાણી. એક જ સૂરજ, એક જ ધરતી, એક જ પવન ને પાણી, ઘટઘટનો ઘડનારો એક જ, એને પારખી લોપી છાણી. ચારે વર્ણમાં શ્યામ સમાયો, જ્ઞાની વાત વિચારો, જળ ચેતન ને જીવ માત્રનો એક જ સર્જનારો. ચારે વર્ણમાં શ્યામ સમાયો, જ્ઞાની વાત વિચારો, જળ ચેતન ને જીવ માત્રનો એક જ સર્જનહારો. હે સુરજ દાદા, આજે છેલ્લો દિવસ છે. ગુરુદેવ સૌને કંઠી બાંધશે. તેઓ મને પણ કંઠી બાંધે એવા હું આશીર્વાદ માંગુ છું. એ રોયા, અલ્યા કેટલા દિવસથી જોઉં છું આ તો રોજ કામ પડતું મૂકીને ક્યાં હાલ્યો જાસ? મંદિરમાં ગુરુ રામાનંદનું આખ્યાન અને ઉપદેશ સાંભળવા જાઉં છું કાકી. આજે છેલ્લો દિવસ છે. મારે ગુરુ રામન પાસે કંઠી બંધાવી છે. હા, તે તારે ગુરુના ચેલા બનીને બાવા બનવું છે કા? અલ્યા પણ તારો એ ગુરુ ગામમાં આવ્યો તો ને તેથી મુખી તારી ફરિયાદ લઈને ધમકી દઈ ગયા હતા કે આ ગામમાં નહીં રહેવા દો. અલ્યા તું પાછો એની પાસે જ કંઠી બંધાવા જા. તે તારે અમને ને આ વાસના માણસોને ગામમાં રહેવા દેવા છે કે નહીં? કાકી, હું તમારા બધા કામ કરીશ, પણ આજે મને ના પડતા. મને ગુરુ સાથે હેત બંધાણું છે. હા, તે તારે એની સાથે હેત બંધાણા ને અમારે ગામ સાથે વેર બાંધવા. કેમ હાલ કહું છું? હાલ. અરે અત્યારના પોરમાં હું ધમાલ માંડી છે. એ આ તમને કહી દઉં છું, એક શબ્દ પર વચ્ચે બોલતા નહીં હો. આ તમારો લાટકો કુંવર એક દિવસ આપણને બહુ આંસુએ ન રોવે તો કહેજો મને. હાલ કહું છું, હાલ. હાલ કે મારે તારી એક વાત તો સાંભળી. અંદર જાઉં છું. હાલ હાલ. એ બાર પગ મૂકે છે તારે ટાંકીઓ ભાંગી નાખી, સમજ્યા? જો કે માર નીકળે સાહેબ તાળી લો દેતા ને માથે જોજે હવે. હું તો ગુરુવાળો ન જોયો હું તો. કાકી, કાકી દરવાજો ખોલો કાકી. કાકી, ગુરુદેવ ચાલે જશે તો મને કંઠી કોણ બાંધશે? કાકી, કાકી દરવાજો ખોલો. તમે સનાતન ધર્મની કંઠી બાંધી છે તો હવે સૌ માં શ્રી હરિને જોજો. પાપમાં પગલું માનતા નહીં. આ તો શુરા સતીનો પંથ છે ખાંડાની ધાર. જોઈ પગલું માંડજો તો ઉતરશો ભવપાર. બોલો દ્વારકાધીશનો જય! બોલો ગુરુ રામાનંદનો જય! આશીર્વાદ, આશીર્વાદ. જય ગુરુદેવ. સુખી રહેજો, સુખી થાવ. જય ગુરુદેવ. આશીર્વાદ. રોયા, હવે રહે નહીં. ગુરુદેવ ચાલ્યા ગયા. શું? ગુરુ ચાલ્યા ગયા? મારા તે કેવા ભાગ. સૌને કંઠી બાંધી અને હું જ રહી ગયો. ગુરુદેવ, તમે તો સૌના મનની વાત જાણનારા, મારા હૃદયની વાત ન જાણી. તમારી કંઠી વગર મારાથી નહીં જીવાય. ગુરુદેવ, મારાથી નહીં જીવાય. અમારો વાળો ખપેલા ફરીને ભાગી ગયો.
ગુરુદેવ આપના દર્શન કરીને હું પાવન થઈ ગયો ગુરુદેવ. મારો હાથ ચાલો, આ ભાવસાગરમાંથી આ રોહિયાને પાર ઉતારો ગુરુદેવ, પાર ઉતારો. ઉભો થા બેટા. બેટા, આજથી તારું નામ રોહિદાસ. આ માળા પહેરવાથી કે ભગવા રંગવાથી ભગવાન નથી છે. એ તો છે બહારનો વેશ. પિતા રંગાયા વિના ભક્તિ ન સૂજે, હૃદયો રંગાયા વિના રામૈયો નરી છે. બોલ બેટા, સનાતન ધર્મ નો જય. સનાતન ધર્મ નો જય. ના ના, અમારે કાંઈ સાંભળવું નથી. જો જીવા ભગત, ના તે તો ગંગાનો પ્રવાહ અને એનો ન્યાય તો હવે માથે ચડાવવો જ રહ્યો. તમારા ભત્રીજા રોહિદાસનો આજ 12 વર્ષથી ક્યાંય પત્તો નથી. અને અમારી દીકરી રતને અમે માવતર ક્યાં સુધી ઘરમાં સંગરી રાખીએ? હા, જો આ દીકરી હતો સાપનો ભારો. ના તેવો ન્યાય કરે છે કે રતન અને રોહિદાસનું સત પણ આજથી ફોક ગણું. રતનના માવતર રતનને આજથી ગમે ત્યાં પરણાવી શકે છે. હે ભગવાન, મારાથી બીજાના નામનું ઓળનું નહીં ઉડાય. રોહિયા, તારી ભક્તિ અને તુલસીની માળાને તો હું ગળે વળગાડત. તારા સાધુડાના સંગતે હું ભાવસાગર તેરી જાત, પણ તે તો મને સળગ રણમાં જય કાલ ભૈરવ. તાવ બાંધો, તરિયો બાંધો, ટાઢો બાંધો, ઊનો બાંધો, જંતર બાંધો, તંતર બાંધો, દોરા બાંધો, ધાગા બાંધો. એ બાપા, આ જંતર ખોટા, મંતર ખોટા, ખોટા તમારા દોરા ધાગા. આ આતંબરામ કહે છે સાંભળો બાપા. એ બાપા, અરે ચૂપ. હવે ચૂપ છો. આ દોરા ધાગાની કાળી કમાણી મેલો અને અમારા ગુરુ રામાનંદ બાપુની કંઠી પહેરી લ્યો. ભગવાનનું ભજન કરો ને હકનો રોટલો ખાઓ. એલા છોકરા, આ તારા રામાનંદની કંઠીને તો હું કહું, જો તું મારા પેટનો હો ને તો આજથી રામાનંદની કંઠીનો બતાડતો. જય કાલ ભૈરવ. દોરા બાંધો, ધાગા બાંધો, જંતર બાંધો, તંતર બાંધો, મેલ બાંધો, મેલડી બાંધો. એ બાપા, એક આ ભૈરવના કાકા, આ તમારી ધડા વગરની ધોતલી તો હરકી કરો, ધૂળમાં ઢળાઈ છે. જોયા તમારા બાપના લખણ? હા, તે તારી માના લખણે કઈ ઓછા નથી સમજીને. આ બે જણાને ત્રાજવામાં તોડો ને તો એક ગંગુ ને બીજી ગાંગલી. શું મારી ગાંગલી કહેશ? અવતારામ અવતારી, જટ તૈયાર થઈ જા. અરે રોગ બાંધું, ભોગ બાંધું, પવન બાંધું, પાણી બાંધું, અરે જમીન બાંધું, આસમાન બાંધું. બોલ ડોસી, તારે વાંજિયા મેણું બાંધવું છે ને? આ અમારી દેવી તને દૂધ મળ્યો દીકરો દેશે. ના બાપુ ના, મારો દીકરો તો આ ઉભો. હું તો દેવી પાસે આંખોના દીવા માંગવા આવી છું. આંખોના તેજ આપો અવતારી પુરુષ. ન મળે, કદી ન મળે. કેમ? આ ગળામાં કંઠી કોની બાંધી છે? કંઠી? આ તો મારા ગુરુ રામાનંદની. હો, રામાનંદની. ગળામાં રામાનંદની કંઠી છે ત્યાં સુધી તને આંખોના તેજ નહીં મળે. અવતારી બાપુ, આંખનો અંધાપો જો દૂર થતો હોય તો આ કંઠી હું કાઢી નાખ. કાઢી નાખ. અને ખીમી ખીજડા વાળી જેના જેના ગળામાં રામાનંદની કંઠી હોય એ કઢાવી નાખ. લાવે કંઠી, લે આ દોરો, આ કંઠી કાઢી નાખ. ના, ભલે હું ભિખારી રહ્યો પણ હું મારા ગુરુની કંઠી તો નહીં જ કાઢું. જાવા દે ખીમી, એને જાવા દે. એના ભાગ્યમાં જ ભીખ માંગવાનું લખ્યું છે. અરે રે, તમે બધા અહીંયા શું ઉભા છો? અરે માતાજીના પગમાં પડી જાઓ. આવી ફળ તો 5-25 વર્ષે કોઈક ભાગ્યશાળીને જ મળે છે. માટે શ્રદ્ધા રાખી અંગ ઉપરના જે કાંઈ દાગીના હોય, ગુંજામાં જે કાંઈ કાવડિયા હોય એ માતાજીને શરણે ધરી દો, એટલે તમારી મનોકામના બધી જ પૂર્ણ થશે. કોઈ પીરો પિયાળા પ્રેમના પહેલે પ્યાલે સુરભુજ ભૂલ્યા, બીજે પ્યાલે બૈરીને બાપ, ત્રીજે પ્યાલે ટાંટિયા ભાંગ્યા ને ચોથે પ્યાલે સત્યાનાશ. કોઈ પીરો પ્યાળા ભાઈ, મને પણ પ્યાસ લાગી છે. પ્યાર પરબ દેખાડશો? પીરો પહેલી પીવા ભાઈ,
પ્યાસ લાગી છે. ઓહો, મારે તમે આયા? અરે મહારાજ, તમે તો ભક્તિના પ્યાલા પીલો. આ તો અજર પ્યાલો છે. આ જીરવાનું કામ તમારું નહીં, આ તો સોમરસ છે. આગળના જમાનામાં દેવો પીતા હતા. આ પ્યાલો જો તમે એકવાર પીશો તો ભગાવેશ તમારા ભૂલી જશો. કોઈ રાનકીને ગોતીને થઈ જશો ઘર સંસારી. અને ભજનિયા મૂકી ને હાલડા ગાવા મળશો. હાલડા ભાઈ, તારે સાધુની કસોટી કરવી છે ને? લાવ પીવડાવ. દારૂ અને દૂધ, અમૃત અને ઝેર, એનો ભેદ તો આ ભગવાન ધારણ કર્યા ત્યારથી જ ભૂલી ગયો છું. લાવ પીવડાવ. લ્યો પીઓ, તમે પીઓ, સોમરસ પીઓ, પીઓ. લ્યો મહારાજ, તમે પીઓ, તમે પીઓ, સોમરસ પીઓ. પીઓ પીઓ, ગુરુ પીએ અને ચેલા જોતો રે. પીઓ લ્યો પીઓ. રોહિદાસ, જી ગુરુદેવ. તારે પ્યાસ નથી બુજાવવી? ગુરુદેવ, હું આપના જેવો સમર્થ નથી કે આ ઝેર ચીરવી જાઉં. અને ગુરુદેવ, કહ્યું છે ને કે ગુરુ કહે એ શિષ્ય કરવું રહ્યું, ગુરુ કરે એ નહીં. લેવાય, તારો મોટો ઉપકાર.